તો આજે ભણવા નથી જવું? ના, કેમ? રજા છે આજે તો. આજે રજા છે. ઓહો હો, કેમ છો? મજામાં? હા સરસ સરસ. કેમ છો ભાઈ? મજામાં? કેમ છો? મજામાં? શું નામ છે? મહેન્દ્રભાઈ કાનજીભાઈ મહેન્દ્રભાઈ કાંજીગામ. ગામ? કરજી છે. કરજીસન ગામના છો? અહીંયા જ રહો છો? હો કેટલા ટાઈમથી? વર્ષ 18 જેવો છે. 18 વર્ષથી અહીંયા રહો છો? તો આવી જગ્યા પર રહો તો ગરમી તાપ તડકો નથી લાગતો? ઘર જ છે. હા, ઘર હ નિહાળ. 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 આ નિહાળ છે. હો પટેલ જમનાદાસ મગનદાસ. પટેલ જમનાદાસ મગનદાસ. નિહાળમાં ભણેલો હું એટલે હું સાહેબ ટ્રેક્ટર ચલાવું છું. ડ્રાઈવર ટ્રેક્ટરનો. હા. ખેતર બેરતો બધું આવડે છે. અત્યારે શું કરો છો? ચલાવો ખેતીમાં ટ્રેક્ટર ખેડવાનું એવું. બે ભાઈ આ જગ્યા પર રહો? હવે કણ ઘર છે અમારું. રસોઈ કોણ બનાવે? અમે બનાવીએ. આ ઘઉં રે ઘઉં આ ઘઉં પાસે કરે ને તમે હે? આના ઘઉં જો ઘઉં છે. એટલા જ છે કે આમાં છે? આમાં નહીં આમાં છે. એટલા જ આ છે? ઘઉં આ પેલો દાખલો છે નિશાનનો. બતાવો. આમાં આ તો ફાટી ગયા. દાખલો હોય મેં ભણેલો હું નિહાળમાં. મહેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ સ્કૂલમાં ભણેલા છે. આ આપણે વही ગુજરાતી સાહેબ નિશાળ છે. હા, હા માં ભણેલા છે. દાખલો ફાટી ગયો દાખલો છે. છે. કેટલા વર્ષ પહેલા ભણતા હતા? 4 વર્ષથી બનવું છું નિહાળમાં. હજી ભણો છો? ઓ આ વિલાતી નરિયોની હતી નિહાળ. હજી ભણો છો તમે? અભી હાલે બનું છું. કયા ધોરણમાં? 4થા ધોરણમાં. ચોથા ધોરણમાં ભણો છો? ઓહો. તો તમે અત્યારે કયા ચોથા ધોરણમાં સવારે ભણવા જાઓ કે ઓહો. બપોરે? ક્યારે ભણવા જાઓ? નિશાળમાં લીસીલ સલેટના બલેટ બધું છે. સ્લેટ છે? કંપાસ આવ્યો કંપાસ. કે ભાઈને હજી એમ જ છે કે હું ભણું જ છું. વર્ષો પહેલાં ભણતા હતા પણ એમની યાદશક્તિ અને માનસિક સ્થિતિ ખરાબ છે. હજી ભણો છો? ઓ ચોથું પાસ છું. તો આજે શું ભણવાના? આજે શું જઈને ભણવાના? શું આજે? એ સાહેબ કઈ જાણે ને આજે કયો વિષય છે? આજે તો છે ગુજરાતી આવો ગુજરાતી વિષય છે. અને આ પેનથી લખો. હિન્દી બેનથી લખું. આ ગોતી રહી ને જુઓ. આવું છે? આ ગોતી પેલું દફતરે છે. આજે લેસન કરો છો? હમ. તો આજે ભણવા નથી જવું? ના, કેમ? રજા છે આજે તો. આજે રજા છે. શું નામ છે? અરવિંદભાઈ. આ વાળ ને બધું મોટા થઈ ગયા, કાપવા નથી? આ જો તમારા આ જો આ કાપવા નથી. આપણે શું કરવું છે? નવું ઘર બનાવવું છે? હા, નામ શું તા? નામ તમારું? અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈ છે. 2 ભાઈઓ છે. બંનેની માનસિક સ્થિતિ ખરાબ છે. કરજીસણ ગામની અંદર રહી છે, વર્ષોથી રહી છે. અને આ તમે ઘરની પરિસ્થિતિ જુઓ. આ એમની ઘરની પરિસ્થિતિ છે. એક નાનકડો કબાટ છે. આ કપડાં છે. અહીંયા અનાજ છે. આ ડબ્બામાં ઘઉં છે એટલા. બીજું આ ઈંટોવાળું ઘર છે. કપડાં તમે જો, આ બધા કપડાં છે. આ ખાટલો છે તૂટી ગયો છે. અને આ પરિસ્થિતિમાં બંને ભાઈઓ વર્ષોથી રહી છે. 2 ભાઈઓ છે ગામની અંદર ફેરા રાખે છે. આ એમનું જમવાનું છે. રોટલી છે અને ખીચડી છે. મમ્મી પપ્પા ક્યાં? એ મમ્મી પપ્પા સમાધિ એ જતા રહ્યા ભગવાનના ધામ. કેટલા ટાઈમથી રહી છે આમ? એ ઘણા ટાઈમથી એમના મમ્મી અને પપ્પા બંને ઘણા ટાઈમથી એક્સપાયર થઈ ગયેલા છે. અને બંને દીકરા માનસિક છે ને બે? માનસિક બીમારી બંને ને છે. મતલબ આખા પરિવારને માનસિક પ્રોબ્લેમ હતી. એમાં મમ્મી અને બેન એક્સપાયર થઈ ગયા. હા, એટલે એ 2 વર્ષ જ બોલ્યા કે હું ટ્રેક્ટરનો ડ્રાઈવર છું અને હું ચોથા ધોરણમાં ભણું છું એમ. કઈ નહીં, વાંધો ના. હાલો બોલાવી લો. જેસીબી ને બોલાવી લો નહીં, એક જગ્યા પર મૂકી દે. આવો ભાઈ બધા. અને આ બધો સામાન છે ને ખાટલાની ઉપર મૂકો. કે આ જગ્યા છે ને સેમ પોઝિશન. ટોયલેટ આપણે અહીંયા રાખશું. આ ટોયલેટ આ બાજુ રાખીએ એટલે અંદર જ રાખશું 2 ભાઈ ટોયલેટ બાથરૂમ. બરાબર? અહીંયા આપણે કિચનની તો કોઈ વ્યવસ્થા છે નહીં. 2 એબનોર્મલ છે. ખાલી જમવાની વ્યવસ્થા કરવી પડશે એની. આપણે બનાવવાનું છે ઓલું. અત્યારે જ આવશું વિસનગર. 10 વાગ્યાની મારી ઇવેન્ટ છે. ઓલરેડી મોડું થઈ ગયું છે. 11 વાગે મારે મહેસાણા જવાનું છે અને પછી જવાનું છું. ક્યાં જવાનું? બહુચરાજી જવાનું છું 1 વાગે. પણ વચ્ચે 2 કલાકનો સમય મળશે ત્યારે પાછો અહીંયા આવવાનું છું. 2 કલાક અહીંયા કામ કરીશ અને 4 વાગે મારે જવાનું છે. ક્યાં જવાનું? 4 વાગે
4 અને 5 વાગે બીજે જવાનું છે, પણ આજે આખો દિવસ આવ્યો છું. પણ પેલા ઇવેન્ટ છે મારી ખજૂરભાઈ સિંગતેલની ઇવેન્ટ છે, બધી ઇવેન્ટો પતાવું પછી પાછો આવું છું. કેમ છો માજી, મજામાં? જય માતાજી, તબિયત પાણી હારા? હા, હાલો ઘરે આવું. જય માતાજી. હું એ કહેતો વિસનગર મહેસાણા ભાઈ 1 વાગે આપણે 2 કલાકનો વચ્ચે હોલ્ડ છે, પછી બહુચરાજી, બેચરાજી, પછી જોટાણા. હું એ કન્ફ્યુઝનમાં હું એ છે તો કે વચ્ચે ક્યાંક જવાનું છે 4 વાગે જોટાણા ને 5 વાગે જવાનું છે મારે કડી. એટલે આજનો દિવસ આ રીતના રહેશે, પણ આજ માટે આટલું છે. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. બસ આવી રીતના પ્રેમ રાખજો, અને હરેક વ્યક્તિને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. આગામી દિવસોમાં હવે હું કરજીસન ગામમાં છું, એટલે થોડા દિવસ અહીંયા કામ કરજો અને પછી પાછા નવા ઘરની શરૂઆત કરશું. તો આજ માટે આટલું છે. મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.